કારણ કે જે રીતે જોઈ રહ્યા છે અપડેટ્સ ગઈકાલના દિવસે પણ જોઈએ તો લગભગ 350 ફ્લાઇટ્સ રદ થઈ છે એની પહેલાં પણ, એટલે 3 ડિસેમ્બર. અને હું પર્સનલ વિટનેસ છું એના માટે, એટલે આજની શુક્રવારની ગૌરંગજી હું રાહ જોઈ રહી હતી કે તમે જોડાવો ને તમારી પાસેથી જાણીએ, કારણ કે જે પર્સનલ એક્સપિરિયન્સ મેં પણ કર્યો છે કે એક કોર્પોરેટ ઇવેન્ટ માટે જઈ રહી હતી અને ફ્લાઇટ ડિલે થતાં ક્યારે કેન્સલ થઈ એ ખબર ન પડી, રિયલાઇઝ ન થયું કે આટલી મોટી ઇવેન્ટ થઈ ગઈ અને હિસ્ટોરિકલ ઇવેન્ટની હું વિટનેસ રહી. હજુ સુધી લગેજ નથી આવ્યો, અલગ વસ્તુ છે, એક અલગ જ ટોપિક છે, એનું પણ હું ઘણું બોલી શકું. પરંતુ આ ઇન્ડિગો માટે હવે આપણે જોઈ રહ્યા છીએ ગૌરાંગજી, ઇનફેક્ટ ડીજીસીએ પણ એક્ટિવ થતું જોઈ રહ્યા છીએ. હજુ આવનારા દિવસોમાં પણ સમસ્યા રહી શકે એવું ઇન્ડિગો અહીંયાથી કહી રહ્યું છે. કઈ રીતે ઇવેન્ટ તમે જોઈ રહ્યા છો અને એક અસર માર્કેટમાં તો એક જોવા મળી રહી છે, વ્યૂ લઈએ આપનો. મારે એક ચાંદની, તમે જે અનુભવ કર્યો છે એ અનુભવ મેં બી કર્યો છે ને ઘણા બધા લોકોએ કર્યો છે. અને મારા મતે આ એક બહુ જ નિંદાજનક પરિસ્થિતિ છે. કારણ કે એવું નથી કે ડાયરેક્ટર જનરલ ઓફ એવિએશને 12 કલાકમાં કે 24 કલાકમાં ફ્લાઇટ રૂસ્ટરનું જે શેડ્યુલ છે એમાં બદલાવ કર્યા છે. અને બદલાવ મારા ખ્યાલથી જરૂરી હતા, કારણ કે ઘણી બધી એવી પરિસ્થિતિઓ આપણે જોયેલી જ્યાં આગળ ફ્લાઇટના પાયલટ અને ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સ સમય જે એ લોકો આપી રહ્યા હતા એ વધારે પડતા આવી રહ્યા હતા અને ફટીગ બેસી રહ્યું, અને કોઈ જાતનો ખતરો અથવા તો જોખમ આ પરિસ્થિતિથી ઊભું થાય એ અનિવાર્ય છે નહીં. પહેલા તો મારા ખ્યાલથી જો તમારી પાસે 65% માર્કેટ શેર હોય ઉડાન ક્ષેત્રમાં ઇન્ટરગ્લોબ પાસે, ઇન્ડિગો પાસે, અને તમારી પાસે વિમાનોની એરક્રાફ્ટની ફ્લીટ સાઇઝ આટલી મોટી હોય અને તમને માહિતી પહેલાથી મળી ગઈ હોય કે સરકાર ડીજીસીએ તરફથી આ નિયમ બદલાવ કરવાના છે, તો તમે પહેલાથી પગલા કેમ નહીં લીધા? બીજા એડિશનલ પાયલટ્સ તમારા રૂસ્ટર પર તમે કેમ નહીં લીધા? ફ્લાઇટ ક્રૂ મેમ્બર્સ તમે તમારા કેમ નહીં લીધા? જ્યારે તમને જરૂરત પડે છે ત્યારે તમે એરક્રાફ્ટ ડ્રાય અને વેટ લીઝ પર લઈ લો છો, પણ જ્યારે દેશમાં ઔપચારિક સ્તર પર ડીજીસીએ તરફથી નિયમો બદલાવ થાય છે તો તમે લોકો કર્મચારીઓને જોડતા નથી. એ શા માટે તમે નહીં જોડી? કારણ કે તમને ડર લાગે છે કે તમારા ખર્ચો વધી જશે, અને તમારા ખર્ચા બચાવવા માટે તમે પ્રવાસીઓનો આટલો ત્રાસ તમે આપો. હવે આમાં તમે હતા, હું ગઈકાલે ટીવી પર જોઈ રહ્યો હતો, ફેમિલીઝ હતી, નાના નાના બાળકો હતા, વરિષ્ઠ નાગરિકો હતા જેને તકલીફ જોખવી પડેલી, અને એરપોર્ટ પર કલાક એ લોકોને ક્યાં તો ઉભા રહેવું પડેલું, ક્યાં તો બેસવું પડેલું, અને ક્યાં તો જેમ તમે કીધું કે તમારું લગેજ બી હજુ ક્યાં છે તમને ખબર નથી. ઇટ્સ તમે, અને પછી છેવટે તમે ગઈકાલે મેં એવું સાંભળેલું કે ઇન્ટરગ્લોબ એવિએશને ક્ષમા માંગી છે. અરે ભાઈ, ક્ષમા માંગવાની પરિસ્થિતિ કેમ તમે ઊભી કરી? અને તમે આટલા અનુભવી છો, આટલા વર્ષોથી તમે કામકાજ કરી રહ્યો છો અને આટલા મોટા પાયે તમારું માર્કેટ શેર છે, તો તમે આ બધી ગણતરી કરીને તમે આગળ કેમ નહીં વધ્યા? અને આજે શું પરિસ્થિતિ થશે મને તો ખબર નથી. આઈ હોપ કે ઔપચારિક સ્તર પર સરકાર, ડાયરેક્ટર જનરલ ઓફ એવિએશન, ઇન્ટરગ્લોબ એવિએશન પર અમુક બહુ જ ઠોસ કદમ ઉપાડે અને પિનલાઇઝ કરે. આઈ થિંક બહુ જ મોટી માત્રા ફાઇનાન્શિયલ પિનલાઇઝ કરે, જેનાથી આવી પરિસ્થિતિ બીજી કોઈ એરલાઇન વિચારે નહીં કરવા માટે. માય હાર્ટ ગોઝ આઉટ ટુ ઓલ ધ પેસેન્જર્સ હુ હેવ બુક્ડ ઇટ. અને આજે પાછું વીકેન્ડ છે, ફ્રાઈડે, સેટરડે, સન્ડે, ઘણા બધા પ્રવાસીઓ મુસાફરી કરે, અને વહેલી તારીખે ક્રિસમસની રજાઓ આવશે, એમાં બી મુસાફરી થશે. હું એક અનુમાન લગાડું, આઈ હોપ કે ઇન્ટરગ્લોબ એવિએશન આ પરિસ્થિતિમાં વહેલી તારીખે સુધાર લાવે. આપણે વાતો કરી રહ્યા છે, એક ડિસ્ક્લોઝર અહીંયા આપી દઈએ કે ઇન્ટરગ્લોબ એવિએશન પાયાના મતે ખરીદારીની ભલામણ છે, બટ આઈ એમ એક્સ્ટ્રીમલી ડિસઅપોઇન્ટેડ ચાંદની, જે રીતનો વર્તાવ, બિહેવિયર ઇન્ટરગ્લોબ એવિએશન અને મેનેજમેન્ટનું છે. અને કારણ કે જે રીતે ગૌરંગજી, ઇનફેક્ટ એ ટાઈમ પર પણ બધાનું એ જ રિએક્શન હતું કે વન ઓફ ધ ફાઇનેસ્ટ એરલાઇન્સ આપણે ગણી શકાય, અને ભારતમાં તો સારા એરલાઇન્સમાંથી એક ઇન્ટરગ્લોબ એવિએશનને જ આપણે સમાવેશ કરી શકીએ, અને એના દ્વારા જ્યારે આ રીતનું એક હતું બિહેવિયરને જે અપડેટ્સ, એ થોડું એક સરપ્રાઇઝિંગ ને શોકિંગ હતું. ઓવરઓલ એક ચર્ચા થઈ છે સોમિલ, પરંતુ એક ટેકનિકલી પણ સમજી લઈએ. જ્યારે ઘટાડો છે સ્ટોકમાં, સૌથી વધારે ગઈકાલે નિફ્ટીમાં ઘટ્યું, શોર્ટ સાઇડ પર બિલ્ટઅપ જોવા મળ્યું આપણને ઇન્ડિગોના સ્ટોક પર, પરંતુ સેટઅપ આપ કઈ રીતે જોઈ રહ્યા છો?
સેટઅપ નેગેટિવ છે જાની, દેર નો ડાઉટ અબાઉટ ઇટ. અહીંયાથી બહુ જ શાર્પ કરેક્શન્સ આપણને જોવા મળ્યા છે. અગર આપણે આ કરેક્શન જોવા જઈએ તો લાસ્ટ 2 વીકથી આ કરેક્શન ઓલમોસ્ટ ચાલી રહ્યા છે અને હવે સારા એવા ઉપરના લેવલ્સથી કરેક્ટ થઈ ગયું છે. 5960 આ એક એવો લેવલ છે જ્યાંથી 4 યા 5 વાર રેઝિસ્ટન્સ લઈ અને આ સ્ટોકે નીચેની તરફ કરેક્શન આપ્યું છે. એક અપવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડ લાઇન નીચેની તરફ તૂટી છે અને અત્યારે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની આસપાસ ચાલુ રહે છે, થોડુંક નીચે ચાલી રહ્યું છે. 5450 છે આ લેવલ અને અત્યારે જે કાલનો ક્લોઝિંગનો ભાવ છે એ અરાઉન્ડ 5436 છે. એટલે ટૂંકમાં એ છે કે આ નેગેટિવ ઓવરઓલ નેગેટિવ પોઝિશન છે અને અહીંયાથી મને લાગે છે કે હજી પણ કરેક્શન જોવા મળશે બીકોઝ ટેકનિકલી મોમેન્ટમ ઇન્ડિકેટર્સ, ટ્રેન્ડ લાઇન્સ બધું નીચેની તરફ ઇન્ડિકેટ કરે છે. નેક્સ્ટ લેવલ નીચેના છે 5175 અને આ એક સ્વિંગ લો છે. અગર ત્યાં સસ્ટેન નો થાય હજી નીચે જઈ શકે છે. એટલે વ્યૂ નેગેટિવ છે ઇન ધ શોર્ટ ટર્મ, ઇન ધ મીડિયમ ટર્મ બોથ. નેગેટિવ શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ ઇન્ડિગ્લોબ એવિએશન માટે. પ્રિયો, પણ પહેલા